નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7નું સંસ્કૃત વિષયનું સ્વપોથીનું સોલ્યુશન જોઈશું, જેમાં પાઠ નંબર 1 છે પ્રહેલિકા ઉખાણા. તો સંસ્કૃતનું સંપૂર્ણ સ્વપોથીનું નવનીત સ્વપોથી સત્ર 2ની સંપૂર્ણ સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોશું. પહેલું વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન છે વૃક્ષાગ્રહવાસી ક અસ્તિ. એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, નારિકેલ. બીજું છે પક્ષીરાજ ક અસ્તિ. એમાં જવાબ લખીશું બી, ગરુડ. શૂલ પાણી ક અસ્તિ. તેમાં જવાબ આવશે મિત્રો કે શૂલ પાણી મહાદેવ શંકર, એટલે કે આ ઓપ્શન નંબર આપણે ડી છે એ જવાબ આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો ત્યારબાદ આપણે એના પછી ત્વંગ વસ્ત્રધારી ક અસ્તિ. ત્વંગ વસ્ત્રધારી તો ઓપ્શન ડી જે છે, એટલે કે અહીંયા ત્વંગ વસ્ત્રધારી એટલે કે વીર પુરુષ. કા સ્ત્રી નર નારી સઉત્પન્ને વર્તતે. ઓપ્શન બી જે છોટી કા જવાબ આવશે. કા જાત માત્રા વિનશ્યતિ. જન્મતિની સાથે જ મૃત્યુ પામે છે, તો જવાબ આપણે આવશે એમાં પણ છોટી કા. બરાબર. સાતમું છે કા કૃષ્ણામુખી અસ્તિ. તો ઓપ્શન એ લેખની. આઠમું દંતહીન શિલાભક્ષી ક અસ્તિ. તો ઓપ્શન ડી આવશે પાદ રક્ષક, એટલે કે ઉપાનત એટલે પાદ રક્ષક. આઠમું અને એના પછી નવમું જોઈએ મિત્રો. તો નવમાની અંદર કહ કિરણા કુલમ હંતી. તો મુગેન્દ્ર એટલે કે અહીંયા તમારો જવાબ આવશે સિંહ. બરાબર, એને મુગેન્દ્ર પણ કહેવામાં આવે છે. ચાલો, દસમું છે કા પુરુષ યુદ્ધે કી કિમ કરો હતી. તો ઓપ્શન બી છે પલાયનમ. 11 ખાલી જગ્યા મૃગાત જાયતે. ઓપ્શન સી કસ્તુરી. કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે. તો એમાં આવશે તમારો જવાબ નારિયેળ. તો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ. કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું જલમ ચ ખાલી જગ્યા ન ઘટઃ ન મેઘઃ. તેમાં આવશે બિભ્રિન. બીજું છે સા સ્ત્રી અમુખી અપી શબ્દ કરુતી. ત્રીજું છે શા વિચ્છા અસ્તિ પહ શાર્પણી ન અસ્તિ, એટલે કે દ્વિજીવા શબ્દ છે અહીંયા. ચોથું છે સ નિર્જીવ અપી બહુભાષક વર્તતે. બહુભાષક. 5 કહ હંતી કરીણા કુલમ. તો કરીણા. છઠ્ઠું કિમ કુરિયાત કાતર યુદ્ધે. તો કુરિયાત જવાબ આવશે. ત્યારબાદ ત્રીજું મિત્રો જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, એમાં સાચા સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની આપણે નિશાન કરવાની છે. નર અને નારીથી જન્મેલી તે સ્ત્રી શરીર નર જેવું છે. તો જવાબ આવશે ખોટું. તેને મોહ હોવાથી તે બહુ બકવાટ કરે છે. તો પણ જવાબ આવશે ખોટું. ત્રીજું છે કલમને પકડનારા 5 આંગળા તેના 5 પતિ છે. તો મિત્રો આ વાક્ય છે એ બિલકુલ સાચું છે, એટલે અહીંયા આપણે ખરું આવશે. જોડો એટલે કે ગુણ દોરીથી સંધાયેલો હોવાથી અવાજ કરતો નથી. તો આ વિધાન ખોટું છે. બરાબર, એટલે ચોકડી આવશે. કસ્તુરી મૃગના મુખમાં ઉત્પન્ન થાય છે. તો અહીંયા મુખમાં કીધું છે, કારણ કે નાભીમાં ઉત્પન્ન થાય છે, એટલે પણ આ વિધાન પણ કેવું છે, ખોટું છે. સિંહ હાથીઓના ટોળાને હણી નાખે છે. તો આ વિધાન સાચું છે.
એટલે ખરાની નિશાની આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4માં મિત્રો અ અને બ વિભાગ સાથે યોગ્ય જોડકું જોડવાનું છે। તો કે ત્વંગ વસ્ત્રધારી, તો મિત્રો ત્વંગ વસ્ત્રધારી જે છે તો એમાં નય સિદ્ધ યોગી એટલે કે અહીંયા ત્રીજું છે એ આવશે। જલમ ચ વિભ્રિન, તેની અંદર જવાબ આવશે ન ઘટા ન મેઘ, અને કૃષ્ણમુખી ન માર્જારી, તેમાં આવશે દ્વિજીવા ન સર્પણી। બરાબર, તો આવી રીતના આ લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, 1-2 વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે। કા સ્ત્રી દેહ વર્જિતા અસ્તિ, તો છોટી કા દેહ વર્જિતા અસ્તિ એ લખીશું। ત્યારબાદ કહ પર પાદેન ગચ્છતિ, તો કે પાદરક્ષક પર પાદેન ગચ્છતિ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કાતર યુદ્ધે કી કરોતિ, તો કાતર યુદ્ધે પલાયનમ કરોતિ। ચોથું ત્વંગ વસ્ત્રધારી કિમ ન અસ્તિ, તો ત્વંગ વસ્ત્રધારી સિદ્ધ યોગી ન અસ્તિ। પાંચમું છે સિંહ કી હંતી, તો સિંહ કિરણા કુલમ હંતી। છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એમાં 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન જોઈએ કે મહાદેવ શંકરને કેટલા નેત્રો છે? મહાદેવ શંકરને 3 નેત્રો છે। છોટિકામાં કયા ગુણો રહેલા છે? તો તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે, મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે નષ્ટ થઈ જાય છે। ત્રીજું છે જોડો સેનાથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે, જોડો દોરીથી સિલાઈથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે। ચોથું પ્રશ્ન પક્ષીઓનો રાજા કોણ છે? ગરુડ પક્ષીઓનો રાજા છે। પાંચમું કાયર યુદ્ધમાં શું કરે છે? કાયર યુદ્ધમાં પલાયન કરે છે। સાતમો પ્રશ્ન છે કે કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખવાના છે। તો કે વૃક્ષાગ્રહવાસી ક અસ્તિ, તો નારિકેલ વૃક્ષાગ્રહવાસી અસ્તિ, તો અહીંયા જવાબ આવશે મિત્રો નારિકેલ, તમારો ઓપ્શન આવશે। બીજું છે કા સ્ત્રી દેહ વર્જિતા અસ્તિ, તો જવાબ આવશે છોટિકા, એટલે તમારો જવાબ અહીંયા છોટિકા આવશે। ત્રીજું છે કા કૃષ્ણમુખી અસ્તિ, તેમાં તમારો જવાબ આવશે લેખની કૃષ્ણમુખી અસ્તિ, એટલે અહીંયા જવાબ તમારો લેખની આવશે। ચોથું છે ક પર પાદે ન ગચ્છતિ, તો પાદરક્ષ એટલે કે પાદરક્ષ જવાબ આવશે અહીંયા। અને પાંચમું છે કસ્તુરી કસ્માત જાયતે, તો એ છે કસ્તુરી મૃગાત જાયતે, તો એટલા માટે મૃગાત જવાબ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરી પાછું 8મા પ્રશ્નમાં આપણને એક જોડકું આપવામાં આવ્યું છે, તેનું યોગ્ય રીતે આપણે અ અને બ વિભાગ સાથે જોડવાનું છે। તો અહીંયા જે છે એ આપણે જોડેલું છે, એ ઉત્તરો તમે જોઈ શકો છો। જોઈએ કે ત્રિનેત્રધારી, તો એમાં જવાબ આવશે નારિકેલ। પછી નર નારી સાથે ઉત્પન્ન થયેલી, તો એમાં જવાબ આવશે છોટિકા। પંચભરતી એમાં લેખની, શિલાભક્ષીમાં પાદરક્ષ, અને કાતર યુદ્ધે પલાયનમ કરોતી, તો આ રીતના જવાબ લખવાનો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 9મો પ્રશ્ન છે કે એમાં આવા મુજબ આપણે અન્ય શબ્દો પણ બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શૂલ પાણી, ચક્ર પાણી, શસ્ત્ર પાણી અને ક્ષણ પાણી। ત્રિનેત્રધારીમાં બરાબર મિત્રો ત્રિનેત્રધારીમાં ચેત પત્રધારી, શ્વેતપત્રધારી અને ગૌમુખી ધારી, બરાબર આ રીતના છે મિત્રો અહીંયા લખેલા છે, આપ જોઈ શકો છો। તો આ રીતના છે તમારે લખી લેવાના છે। ત્યારબાદ મિત્રો અહીંયા 10મું છે કે નીચેના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। તો કે ત્રિનેત્રધારી ન ચ શૂલ પાણી, એવી રીતના ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલ પાણી નાસ્તિ। ત્વંગ વસ્ત્રધારી અને સિદ્ધ યોગી વાળુમાં ત્વંગ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધ યોગી નાસ્તિ। કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ, અને દ્વિજીવા અસ્તિ કિંતુ સર્પણી નાસ્તિ। આવી રીતના 11મો પ્રશ્ન જોઈએ, એમાં સાચો વિકલ્પ છે એ શોધીને લખવાનો છે। તો ઘટ એટલે મિત્રો ઘડો થશે, પછી મેઘ એટલે થશે મિત્રો વાદળ, અહીંયા માર્જારી એટલે થશે બિલાડી, પછી
ભરતા એટલે અહીંયા થશે પતિ, કરી એટલે અહીંયા થશે હાથી, દંત એટલે થશે દાંત, પાંચાલી એટલે અહીંયા દ્રૌપદી, વિભ્રિન્ન એટલે છે ધારણ કરનાર એટલે ઓપ્શન નંબર 1, ત્વંગ એટલે અહીંયા થશે ઝાડની છાલ. ત્યારબાદ આગળ જોઈએ 12મું કે નીચેના સંસ્કૃત શબ્દો સાચા સમાનાર્થી શબ્દ તેના સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાના છે. તો અહીંયા વિકલ્પો આપેલા છે. ઘટ એટલે થશે અહીંયા કુંભ, પાણી એટલે અહીંયા કર, સર્પ એટલે અહીંયા ભુજંગ, સ્ત્રી એટલે અહીંયા થશે નારી, નેત્ર એટલે લોચન અને કરી એટલે કે ગજ અથવા હસ્તી શબ્દ આવશે. ત્યારબાદ 13મો છે નીચેના શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ કરો. તો આ રીતના ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. પહેલું શ્લોકનું આપણે જોઈએ કે તે ઝાડની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે 3 નેત્રવાળો છે પણ ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી એવું પ્રાપ્ત કરેલ યોગી નથી. અને તે પાણી ધારણ કરે છે પણ ઘડો કે વાદળ નથી. બીજા શ્લોકનું ભાષાંતર મિત્ર જોઈએ કે જે દાંત વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે, જીવ વગરનો હોવા છતાં બહુ બોલે છે અને દોરીથી સંધાયેલો હોવા છતાં પારકા પગે ચાલે છે. ત્રીજાનો જવાબ મિત્રો જોઈએ કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? હાથીઓના, એટલે કે અહીંયા જવાબ આપણે લખવાનો નથી, 3 જવાબ આપણે છેલ્લે લખો તો પણ ચાલશે. હાથીઓના ટોળાને કોણ મારી નાખે છે? કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? તો મૃગ, સિંહ અને પલાયમ એના 3 જવાબો છે. 14મો શ્લોક છે મિત્રો, અહીંયા 14મો પ્રશ્નની અંદર. તો અહીંયા શ્લોક પૂર્તિ છે એ તો તમે કરી જ નાખવાના છો. તે પુસ્તકમાંથી તમે જોઈ અને આ રીતના છે એ શ્લોક પૂર્તિ કરવાની છે. તો મિત્રો હવે ચેપ્ટર નંબર 2નું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવા માટે અહીંયા બેક ટુ બેક આની અંદર છે એક વિડીયો આવશે, બરાબર. અથવા તો આ આપણે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક મૂકી દઈશું જેમાં તમને વિડીયો 2નું સોલ્યુશન પણ મળી રહેશે.